કેમ ભાઈ મોબાઈલ ખોવાઈ ગયો તો તમને કીધું નહીં તમે? રસ્તામાં તો કોક હાથમાં જ ચોરી ગયું આઈફોન. આપણો ગેટ છે બરોબર. કોક હે ને બીજાની ગાડી લઈને આવ્યો હોય છે, દીકરો હોય છે, એ નીકળતો ચોરીને વયો ગયો. હર હર મહાદેવ. હે ફેમિલી, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજની સવાર પડી ગઈ છે. આજે વાસી ઉત્તરાયણ છે અને વાસી ઉત્તરાયણના અત્યારે વાગવામાં 11 વાગી ગયા છે. આજે હું લેટ ઉઠી, 9 સાડા 9 ઉઠી છું અને અત્યારે અહીંયા ચાનો પ્રોગ્રામ ચાલુ છે. તો અત્યારે ચા પીવે છે મોટા ગરડાઓ. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. આ પોતું છે, આ પોતું એટલું ચોખ્ખું છે ને કે આ લોકો સમજીને મોઢું બી લૂછવા લાગ્યા. તે જ લૂછ્યું, તે તો કીધું કે તે લૂછ્યું. તે જ કીધું. એ માં જુઠ્ઠો તો જો ગાઈસ બ્લોગમાં આવે ને એટલે પર્સનાલિટી આખી ચેન્જ કરી નાખે. લૂછ્યું તો લૂછ્યું યાર, તારી જિંદગી થોડી બદલી જવાની છે આનાથી. હા, એને એમ કે નેપકી નહીં છે, પણ બા તમે મારું પોતું તો જોવો કેટલું ચોખ્ખું છે. ઘર જ ચોખ્ખું છે. યસ, ઘર. તમે વિચાર તો કરો કેટલા લેવલ સુધી બધું ચોખ્ખું હશે કે આ લોકોએ મોઢું લૂછી દીધું. હવે હું મારી જાત ઉપર પ્રાઉડ કરું છું. યે, એક કાંડ થઈ ગયો છે. હા, ખાલી મેં કીધું કે શું થયું મમ્મી? મોબાઈલ ચોરાઈ ગયો તો તમને ખબર ના પડવા દીધી. તો તમને પડવાય કેમ નહીં દઈએ? મમ્મી ઉપાધિ કર્યા કરે એટલે આખો દિવસ પછી એ જ એમને ચાલુ થઈ જાય એટલે પછી ફોન ચાલુ જ હોય. મળ્યો એટલે કઈ કે નહીં આપણને કહેવાય તો ખરા ને જરાક. કેમ નહીં કહું? મળી ગયો છે. હા, આ લોકોને અમે કોઈને કઈ ખબર જ નહીં પડવા દીધી. કઈ નહીં, મળી ગયો ને ફોન તો. સીમ ખોવાઈ ગયું અમને એમ હોય ને કે સીમ ખોવાઈ ગયું. સીમ ભેગો મોબાઈલ રહી ગયો તો પણ સીમ બની વાત આવી. હા, એ કાર્ડનું જ કહેતા હતા. નકર કાર્ડનું કહેતા હતા ઈ જ ને. કાર્ડનું તો કહેતા હતા કે કાર્ડ ખોવાઈ ગયું છે, કાર્ડ ખોવાઈ ગયું એમ કરતા હતા. આપણે પછી ઘરમાંથી નવરાઈ થતા ન હોય એટલે આપણે ભગવાને બધું સારું કરી દીધું. બધું કરી દીધું. પણ આવી ગયો. ઈ તો ઓમે આ આઈફોન હતો એટલે તો આઈડી ટ્રેક થઈ જાય ને. એવું નથી પપ્પા, હવે એવું નહીં દઉં. હા, એ લોકો પાર્ટ્સ વેચી નાખે. ઇવન બધા લોકો એમને એવું જ કીધું હતું ફોન નહીં જ મળે, પણ મળી ગયો. એટલે એનો 16. હા, નહીં, મારા આદિનો 15 Pro Max. અરે આ ટેન્શન લે એટલે ભાઈ એવું ટેન્શન નહીં. હા બધા એમાં ટેન્શન બધા આવી જાય પછી કાંઈ કામ ન ઉકલે અમને. હા. પાછા અમે અમારા ઘરે પહોંચી ગયા. તમે કઈ કહેશો મમ્મી આદિને? હા, કેમ ભાઈ મોબાઈલ ખોવાઈ ગયો તો તમને કીધું નહીં તમે? ખોટા હું ટેન્શન આપવાના ભાઈ. દાદાને તો કહેવાય નહીં, દાદા કોઈ બીજા. તો એ તો ભાઈ હા સાચી વાત છે. એ મારો આખો દિવસ આનો આઈફોન નો રે આને ભાઈ કઈ તો આને પૂગી જાય. એને ન કહેતા. ફોન કરતો આમ જાતો હોય છે ને રસ્તામાં તો કોક હાથમાં જ ચોરી ગયું આઈફોન. તમને ખબર છે? ત્યાં એના ઘરના આને કહી દીધું. અમને ના કહેતા. આપણો ગેટ છે બરોબર. કેટલી વોચ રાખીને બેઠો હોય છે એના ઉપર. હવે હું આયા છે આવો કેમેરો જાય નહીં ને. હું આ બાલ્કનીમાં હું ઊભો હતો. તમે જોતા હતા ને? એટલે આ રીતે આ ભાઈ વાહે ધોળ્યા, પછી એક ભાઈ એ ભાઈને બિલાડ્યા. મને તો ખબર જ ન હોય. આપણને તો ખબર એને ઈ તો ખબર જ નહીં ગાડી પાસે કયો મોબાઈલ. અરે ઈ કોક હે ને બીજાની ગાડી લઈને આવ્યો હોય છે, દીકરો હોય છે, એ નીકળતો ચોરીને વયો ગયો. તો ઓલા એ પોલીસ વાળાને આમે જ ફોન કરી દીધો. મારો દોસ્તાર કોકનો મોબાઈલ ચોરી આવ્યો, ગાડી મારી હતી. હા, એનો ગાડી નંબર હતા ને પાછા આપણે આ કેમેરામાં. હા, ગાડી તો દેખાતી જ નથી. નંબર નહોતા દેખાતા. લાઈટ એવી હતી ને કે નંબર જ નહોતા દેખાતા. કેટલા દિન તને પણ એ દોસ્તાર હારો ને મય એની પહેલા જ મળી ગયો. આગલા દિવસમાં આવી ગયો તો ભાઈ. આદિ ઈર ગયા તા ને એની પહેલા જ મળી ગયો તો, પણ અમે તો આવ્યા ગયા હતા એટલે એમ ટોટલ 15 એક દિવસે મળ્યો. મહિનોથી. દોસ્તાર કેટલો હારો મહિનો દિવસ આપણે અહીંયા એની. કેણે સીધી જાણ કરી દીધી કારણ કે નકર ઈ હલવાય ને દોસ્તાર હારો નહીં. કેવો કાચો મિત્ર કહેવાય. સાચો. આપણા માટે ફાયદો ને આપણા માટે તો ફાયદો. આપણા માટે ફાયદો, પણ આવો એને ઈ મિત્ર સમજ્યું ને કે ભાઈ આનું પાછું ભલે વયું જાય પણ મારી ગાડીને કે મને કઈ નહીં થવું જોઈએ નહીં. ઈ મોબાઈલ તારો કોર્ટમાં ગયેલો હતો. આવું બધું થઈ ગયું પપ્પા. કોર્ટ તો પહેલી વાર જોઈ હતી અંદર જઈને ચંડાઈ.
ઓર્ડર ને બધું હાલતું હતું ને. હા અમે લોકોએ તો પહેલી વાર જોયું હતું અને કોઈની ઉપર આમ મુકદમો ચાલતો બી હતો કોઈ અને બોલ કોર્ટમાં જઈને બેસીને જોઈ શકો. હા જોઈ શકીએ પણ અત્યારે હવે ખબર પડી એમ કે જોઈ શકાય ઉપાધિ ચાલુ થઈ ગઈ તમારી પણ હવે શું ફોન તો મળી ગયો મળી ગયું એ સારું કહેવાય નકર વિચારવા આવી તો થઈ જ જાય ને. લાખ રૂપિયા ભેગા કરી કેમ થાય ખબર છે? ના ના મને તો નહીં ખબર હો આને કહું છું એવું ના હોય હું અમદાવાદ સંદેશ ન્યૂઝમાં આવ્યું હતું. સંદેશ છાપું આવે ને એ છાપાની અંદર આવ્યું હતું. તે સંદેશ છાપું તો બધે હરકત જતું હોય ને. એવું હોય. હા તો ગાઈસ અમે લોકો અત્યારે ટેરેસ ઉપર આવ્યા છે અને વાસે ઉત્તરાયણના બીજા દિવસે આજે એટલો બધો પવન હતી કાલે બહુ બધા લોકો બી હતા અને બહુ બધો પવન હતો અને આજે પવન ઓછો છે અને લોકો પણ ઓછા જ છે કારણ કે જે લોકોને ઉત્સાહ હોય ઓલરેડી એને લોકોએ કાલે એન્જોય કરી લીધું હોય અને મારા ફઈ બી આયા છે ઘર જોયું ફઈ તમને કેવું લાગ્યું મારું ઘર સરસ બહુ મસ્ત બહુ ને મસ્ત લાગ્યું ને એરિયા બી સારો માણસો બી સારા હા આજુબાજુવાળા બી બહુ જ સારા છે અમારા પતંગ નહીં ચગાવો અમે કામકાજ હાથમાં લઈ લીધું વ્લોગનું. સારું અમદાવાદની ઉત્તરાયણ સુપરમાં સુપર માસા મામા કાલની તમે આજ વાત કરો કંઈક નવું લાવો હવે. નવું હું લેવું હવે આ પહેલી ઉત્તરાયણ છે યાર અમારી વખત એ કાલ આવી ગયું. આવતા વર્ષે પાછું કંઈક કરશું નવું હવે આ વખતે કંઈક નવું કરો. ઉત્તરાયણ પછી સારા સમાચાર અમને બોલવાના જ છે અચ્છા બરોબર તને ખબર છે હા મને નથી ખબર. નથી ખબર લે આ મને ખબર કે તમે કંઈક બોલો. હા નજીક આવો ભાઈ નજીક આવો. કેમેરા નજીક લાવો. એને બોલાવો એને કેમેરા નજીક લાવજો. જો મોટું બંધ નહીં કરવાનું આમ સીધું બોલવા જ પડવાનું સીધું તમે શું કહેવા માંગશો બોલો. આ ઉત્તરાયણ તમે શું કહેવા માંગશો તમારા ગગી વિશે કયો. ચલો એનો તો તમે પક્ષ આમ તરત જ લઈ લેતા હોય તો હવે તમારા ગગી વિશે તો બોલો. ક્યાં ગઈ ગગી ભાઈ આવો તમે કંઈક બોલો ભાઈ. તો આમને કયો કંઈક બોલે યાર. એમને બોલવું જોઈએ ને એ તો બોલવું જ જોઈએ ને. પણ કશું ઘરમાં તો બહુ બોલતા હોય તો અહીંયા નહીં બોલતા કઈ. જીવ ઉપરથી જ નથી એમ તો. ત્યાંની બાપ પતંગ પકડાઈ ગઈ ઓલી થી. લ્યો બોલો. પતંગ છે ઈ કે લાવો. છોકરાઓ આ મોટી પતંગ છે. મોટી છે જનીકભાઈ મોટી હે તારથી પતંગ પકડાઈ ગઈ. ફાઇનલી કઈ આવ્યું ઓ ભાઈ પૂજાએ પતંગ પકડી હો પણ જેનીશભાઈ તમારા જેવડી તો પતંગ ગયા. ઓ ભાઈ સાહેબ આ તો પૂજાના હાથમાં આવ્યું ને હારો મારો આવી ગયો. હે પૂજા આવું બધું તો તારા હાથમાં પહેલી વાર જ આવી ગયું ને. નહીં એક દિવસ નાની હતી ને ત્યારે બી મારે આવી થઈ ગઈ હતી ઓ ભાઈ સાહેબ ઓ ગજબ પતંગ પકડી પણ આ તો એમને તારા હાથમાં કેમ નહીં આવી ગઈ. ઓ ભાઈ પૂજા ઊભી રહે તારો ફોટો પાડવા. અહીંયા ઓ ભાઈ સાહેબ અહીંયા આવતા લાઈનમાં પતંગ આવી ને તો બધા કે એ પતંગ આવી પતંગ આવી. બધાને એવું લાગે કે દોરો જ આવ્યો પણ એવું સાચી વાત. નથી. ચલો ઉભા રહી જાઓ. હાય દાદાની તો જેવડી પતંગ ગયા. આ તમારા જેવડી પતંગ છે. મારા જેવડી છે ને હા તમને ઘઉં ભરે છે બાજુ આ પૂજાએ લૂંટી હે હા હા પૂજાના હાથમાં આવી ગઈ હતી. પૂજાએ લૂંટી. ત્યારે ડાબોળી પતંગ ચગાવે છે. આ જાય નહીં ના દોરામાંથી. કઈ કહેવાય નહીં લેને યાદી જરા કપાઈ ને એ હા એ ચલો ફાટી ગઈ આ પૂજા થઈ ગયો
પડે હું હા ભાઈ હા બે ફિરકી થી ચગાવે ડબલ ફિરકી થી પતંગ ચગાવે ભાઈ પૂજા એકવાર ફાસ્ટ ખેંચ તો કેવું ફાસ્ટ ખેંચે ખેંચ ને એકવાર ઓ ભાઈ એટલે બહુ કરીને એટલે વાગે ઋષિભાઈ એ છોડ ને મને લાઈ ગયા આમાં કટ્ટા લાગેલા હે જો કહું ને કટ્ટા લાગેલા હે કહું ને કટ્ટા લાગેલા હતા મેં દોરો પકડ્યો ત્યારે તો ખબર પડી અચ્છા શું નામ છે દુર્વા શું નામ છે પરિધિ વાવ શું નામ છે નાઈસ આપણા બ્લોગ્સ જોવે છે કેમ છો દાદા મજામાં દાદા સાંભળે ઓછું એટલે બહુ સરસ લાગે છે જોઈન્ટ ફેમિલીના વ્લોગ બનાવતા હો થેન્ક યુ સો મચ તમને ઉધાર રિયલમાં રોજ તમને જોતા હોય ને હા હા રાઈટ અત્યારે મને કાલે આવી ને મને લાગ્યું કે અહીંયા છો મેં પૂજાને જોઈ નીચે હા તો છે તો પૂજા જ મને Yes. મળવું પડશે મેં કીધું અહીંયા આવી છું તો થેન્ક યુ વિડીયો તમારા બધા બહુ થેન્ક યુ સો મચ જોતા રહેજો બસ બધાને જોતા હોય તો આપણે ના આપણે જ કોઈ છે મેં હા રાઈટ રૂટીન લાઈફ જોતા હોય ને એટલા માટે એવું થાય થેન્ક યુ તમે જુઓ છો એના માટે મમ્મી એવું છે આપણે જોતા હોય કે બ્લોગ છે તો લોકો આપણા વિડીયો જોતા હોય એ કેટલા બધા કનેક્ટ હોય આપણી સાથે ઓળખી જાય તરત સમજી ગયા તો પછી આપણને એમ જ સમજે કે આપણા ઘરના જ છે જોતા હોય ને તમે તો ફેમસ થઈ ગયા તો પછી તમે તો ફેમસ થઈ ગયા ભાઈ હા તો પછી તો પાર્ટી તો જોઈએ ને હાસ તો દાદા ક્યાં ગયા એમ જ પૂછે બેટા જો દે ભાઈ આ અહીંયા દોરાના ઢગલા હાચવવામાં બેઠા છે બરાબર દોરા આડા આવે એ બધા ઢગલા કરીને સાઈડમાં રાખતા જાય છે અહીંથી ખેંચો અહીંયા અહીંથી ખેંચો અહીંથી અત્યારે ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા હતા ને અત્યારે હતા અમે લોકો યુટ્યુબ પર લાઈવ મજા આવી થોડી વાર લાઈવ થયું પણ મજા આવે live માં નેટ ન હોય ને એટલે આમ નો મજા આવે બાકી અત્યારે યસ ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયા છે સી ઓહો હો ગજબ ફૂટે છે ભાઈ ગજબ ફૂટે છે બ્રેડ પકોડાનો પ્રોગ્રામ થયો છે અહીંયા બ્રેડ બરાબર કે પપ્પા અને અહીંયા તરાવવાના ચાલુ થઈ ગયા છે પકોડા તો કહેતો હોય ને કે મને અમદાવાદમાં એમ કે મને અમદાવાદમાં પકોડા ન મળે ખાવા અહીંયા કઈ પકોડા જ નથી ભાઈ કઈ પકોડા બનાવ ખાવાના. જોઈએ કેમ કે એટલા તો સમય જાય પકોડા તો ભાઈ બેસ્ટ આઈટમ છે ભાઈ બહુ બસ એમ મામા તળે પકોડા ભાઈ કેમ શરમાવો લે બોલા વરી ગયા લે પૂજા ક્યાં ગયા પૂજા બોલાવો અરે આટલા બધા કા શરમાઈ ગયા આવો જ જોઈએ શું કે બ્રેડ પકોડા તમને તો આવડતા હશે ને બનાવતા આ સ્પેશિયલ કેશોથી માણસ બોલાયા ક્યાં એ ચાલે અહીંના તો કંટાળી ગયા કઈ હે ને કેશોદથી બોલાવ્યા ભાઈ બનાવવા લોકો લગ્ન પ્રસંગમાં ક્યાં ક્યાંથી રસોઈયા બોલાવે છે હા. તમે પકોડા માટે કેશોદથી બોલાયા અહીંયા પકોડા રેડી થાય બેસી જાય પછી બધા જમવા માટે ઓલમોસ્ટ રેડી થઈ ગયા પકોડા જોરદાર ને બસ પકોડું મોજમાં આવે અનિલભાઈના પેટમાં જાય એટલે મોજમાં જોઈએ ને તો ભાઈ અત્યારે અમારે કામિની બેન શર્માઈ છે પકોડા ખાતા બરાબર પૂજા ક્યારની આ પકોડું લઈને ઉભી પણ એને એમ થતું નથી કે લઈ લઉં લે વિડીયો ચાલુ કર્યો એટલે લઈ લીધો અને તમારા ઘરના રિહાઈ ગયા છે તો હું કહેવો ભાઈ કઈ નહીં રીંગાતા એ તો એને ખાધું કેમ એટલું હસી ગઈ તો ભાઈ અત્યારે અમે લોકો બધા સોડા પીધા હતા અને અત્યારે વાગવામાં થઈ ગયા 11:30 અને હવે અમે લોકો અત્યારે 11:30 વાગ્યા ને અત્યારે સોડાનો કાર્યક્રમ મારો પતી ગયો હવે કાવાનો કાર્યક્રમ ચાલુ થયો છે તો જોઈ લો ભાઈ કાવાનો કાર્યક્રમ ભાઈ ટીકા ઓછા નાખજો મારામાં બસ પીવો
હાસ તો એમાં થોડું શીતળ પાણી નાખ દે નહીં થાય તો નંદાભાઈ કેશોદથી મસ્ત મજાનું કાવાનું પડીકું લેતા આવ્યા હતા. ઈ કાવાના પડીકાથી બને એક સરસ મજાનો કાવો. અને એમાં કાવામાં હું નાખવાનું હું ભાઈ? ખાવામાં ફોદીનો હોય, પછી આદુ હોય, અચ્છા. પછી તીખાની ભૂકી હોય, હા. પછી તુલસીના પાન હોય. હા, એટલે આટલું બધું નાખ્યું અંદર. તુલસી તો અહીં ક્યાં ગોતવા જાવ? તુલસી તો હવે સિરિયલમાં આવે છે. આદુ ને ફોદીનો નાખ્યા. કાવાની ચુસ્કી મારતે હુએ. હા, જોરદાર છે. પૂજા આપણે અહીંયા ઓલા પીતો નથી કે એવો ખાવો હોય? આપણે નથી પીતા ઓલા એવો જ ખાવો હોય. આ બહુ જોરદાર છે ભાઈ.